અરવલ્લીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જિલ્લા તંત્ર અરવલ્લીની અંદર હાઈ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। આવતીકાલે 31 જુલાઈ અને 1મી ઓગસ્ટે અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે કે આ સમય દરમિયાન કોઈ પણ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ। જ્યારે પણ વીજળીના ચમકારા કે એવું કંઈ થઈ રહ્યું છે ત્યારે આપણે ખુલ્લી જગ્યામાં કે વૃક્ષ નીચે જવાનું ટાળવું, કોઈ પણ પ્રકારની ખોટી અફવાઓથી દૂર રહો। વહીવટીતંત્ર તરફથી જે સાચી માહિતી આપવામાં આવે છે એના ઉપર જ વિશ્વાસ કરો। અરવલ્લીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જિલ્લા તંત્ર અરવલ્લીની અંદર હાઈ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાકીદની એક બેઠક યોજાઈ છે। તમામ વિભાગોને 24 કલાક સજ્જ રહેવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। ત્યારે જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈન દ્વારા અપીલ પણ કરવામાં આવી છે। નાગરિકોને સાવચેત રહેવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે। નદી નાળાના કિનારાથી દૂર રહેવાની સૂચના પણ આપવામાં આવી છે। જરૂર પડે તો સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે। જરૂરી દવાઓ અને આવશ્યક સામાન તૈયાર રાખવો તેવી પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। ત્યારે વીજળીના તાર અને તેજ વહેણથી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી છે। રાહત અને બચાવ ટીમો પણ સ્ટેન્ડ બાય પર છે। આરોગ્ય, પોલીસ અને વીજ વિભાગ પર એલર્ટ મોડ પર છે। કટોકટીમાં નિયંત્રણ કક્ષાનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો। અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવાની પણ અપીલ કરવામાં આવી। ત્યારે અફવાઓથી દૂર રહેવા જિલ્લા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। અરવલ્લી જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ પર જોવા મળી રહ્યું છે। અરવલ્લી જિલ્લાની જે જાહેર જનતા છે એને અત્રે હું જણાવવા માંગીશ કે છેલ્લા 2 દિવસથી બંગાળની જે ખાડી છે ત્યાં જે ડિપ્રેશન ક્રિએટ થઈ રહ્યું છે એ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। ગુજરાત તરફ જ્યારે આગળ વધશે ત્યારે 31મી તારીખે અને 1 ઓગસ્ટના રોજ ગુજરાતના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં અથવા તો ઘણી બધી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। જેથી અરવલ્લી જિલ્લાની જનતાને એક હું સૂચિત કરવા માંગુ છું અને એક અવેર કરવા માંગુ છું કે આ 2 દિવસ દરમિયાન અરવલ્લી જિલ્લામાં પણ મોટી પ્રમાણમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। જ્યારે પણ આ પ્રકારની વરસાદી વાતાવરણ થાય અથવા તો આ પ્રકારની કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આપના તરફથી જે તકેદારી રાખવાની છે એ આપના તરફથી પણ આપ સર્વે તકેદારી રાખો। ખાસ કરીને જ્યારે વધુ વરસાદ થાય ત્યારે ઘરની બહાર નીકળવાનું આપણે ટાળીએ। તળાવ જે જગ્યાએ વધારે પાણી ભરાય છે એવી અન્ય કોઈ પણ જગ્યાએ હોય તો એવી જગ્યાએ જવાનું આપણે ટાળવું જોઈએ। જ્યારે પણ વીજળીના ચમકારા કે એવું કંઈ થઈ રહ્યું છે ત્યારે આપણે ખુલ્લી જગ્યામાં કે વૃક્ષ નીચે જવાનું ટાળવું। આ બધી સામાન્ય બાબતોથી આપ સર્વે માહિતગાર જ હશો। તેમ છતાં પણ આ 2 દિવસ દરમિયાન જે વધુ વરસાદની જે પરિસ્થિતિ છે ધ્યાને લેતા આપ સર્વેને તકેદારીના ભાગરૂપે આ બધા પગલાં લેવા માટે ખાસ વહીવટીતંત્ર તરફથી એક સૂચના આપવામાં આવે છે। ખાસ કરીને આપણે આજે હવે રીલ્સ અને ફોટોગ્રાફ પાડવા માટે પણ થોડી ખતરનાક જગ્યાએ પણ આપણે જતા હોઈએ છીએ। એ બાબતો પણ આપણે ખાસ ધ્યાન રાખશો। ઘણી વખત કોઈ જગ્યાએ વૃક્ષો પડવા જેવી કે રોડ બ્લોકેજ થવાની પણ ઘટનાઓ થતી હોય છે। તો આવા સમયે અમારો તાલુકાનો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને જિલ્લાનો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સતત ચાલુ હોય છે। એના નંબર પણ આપ સર્વે સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તથા અલગ અલગ રીતે શેર કરવામાં આવેલા છે। તો આ ઉપર જ્યારે પણ આવી કોઈ ઘટના બને તો તમે આ નંબર ઉપર તુરંત તાત્કાલિક જાણ કરો। કોઈ પણ પ્રકારની ખોટી અફવાઓથી દૂર રહો। વહીવટીતંત્ર તરફથી જે સાચી માહિતી આપવામાં આવે છે એના ઉપર જ વિશ્વાસ કરો। આ બધી બાબતોની સાથે સાથે તમારે જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે, જે દવાઓ છે કે બીજી કોઈ પણ બાબતો છે એ પણ આપ સર્વે સાથે રાખો। આ જે સૂચના આપી રહ્યા છે એનો મતલબ કોઈને ડર ફેલાવવાનો નથી, પરંતુ માત્ર ને માત્ર આપણે એક જાણકારી અને એક અવેરનેસ ફેલાવવાનો છે કે 31 અને 1 તારીખ દરમિયાન જે પણ વધુ વરસાદની પરિસ્થિતિ ક્રિએટ થાય એ દરમિયાન આપ સર્વે આપનું ધ્યાન રાખો અને આપના જીવનનું ધ્યાન રાખો અને વહીવટીતંત્રનો સાથ સહકાર આપો। એ જ બાબત હતી। થેન્ક યુ। આપ સૌને આ જણાવવા માંગુ છું કે બંગાળની ખાડીમાં હાલ જે ડિપ્રેશન ઉપસ્થિત થઈ છે આમાંથી આવતીકાલે 31 જુલાઈ અને 1મી ઓગસ્ટે અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। અને અમારા મારફતે તમારી પાસેથી એક અપીલ કરવા માંગીએ છીએ કે આ સમય દરમિયાન કોઈ પણ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ। સાથે નદી કિનારે કે તળાવ કે વધારે પાણી ભરાયેલા કોઈ પણ જગ્યા ઉપર રીલ કે સેલ્ફી માટે
તમારે બિનજરૂરિયાત નહીં જવાનું. સાથે વીજળી પડવાના સમયે ખુલ્લા મેદાન કે ઝાડ નીચે ઊભા નહીં રહેવાનું. અને તમે એક એમરજન્સી કિટ પણ તમારે સાથે રાખી શકો છો, જેમાં એસેન્શિયલ વસ્તુઓ જેમ કે તમારા ઘર માટે બીજા સાધન કે દવા, એમરજન્સી લાઇટ, આવું બધુંના પ્રાવધાન પણ કરી શકો છો. અંતે જિલ્લા વહીવટીતંત્ર તરફથી મળતી અધિકૃત માહિતી ઉપર જ વિશ્વાસ રાખીને કોઈ પણ ફેક ન્યૂઝથી તમારે બચવું જોઈએ. સાથે અકસ્માત કે જરૂરિયાતના સમયે તમે ડિસ્ટ્રિક્ટ હેલ્પલાઇન 1077 1077 ઉપર સંપર્ક કરી શકો. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.